સુરતમાં દિવાળી આવતા જ લૂંટ સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. ત્યારે કાપોદ્રા પોલીસ મથકની હદમાં છરી બતાવી સ્કોર્પિયો મોટરકારની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોમાંથી એકને કાપોદ્રા પોલીસે સ્કોર્પિયો સાથે ઝડપી પાડ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગત તારીખ 30મી સપ્ટેમ્બરના રોજ સુધીર ગોયણી નામના ઈસમ બરોડા પ્રિસ્ટેટ પાસે પોતાની સ્કોર્પિયો મોટરકાર લઈ ઊભો હતો ત્યારે 3 અજાણ્યાઓએ તેઓ પાસે આવી તેઓ સાથે ઝઘડો કરી છરી બતાવી સુધીર ગોયણીની સ્કોર્પિયો કારની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. તે અંગે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનના નેજા હેઠળ કાપોદ્રા પીઆઈ એમબી અવસુરા અને સેકન્ડ પીઆઈ એમઆર સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમબી વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ રાજદીપ ગોરખ અને અન્ના મેડ કોન્સ્ટેબલ કેલાભાઈ તેજાભાઈ તથા અન્ના પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાસિંહને મળેલી બાતમીના આધારે સ્કોર્પિયો કારની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોમાંથી એક લૂંટારૂ લોકેશન અંકલેશ્વર નજીક મળી આવતા ત્યાંથી તેને ઝડપી પાડી સુરત લાવી પૂછપરછ કરતા તેને પોતાનું નામ કાપોદ્રા ભરવાડ ફળિયું રામકૃષ્ણ કોલોની રહેતા ગોપાલ જગદીશ મેર હોવાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી લૂંટાયેલી કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.